વન મોર દીપકભાઈ વન મોર આવશે તો હવે દીપકભાઈના પુલઅપ આપણે ચેક કરીએ. દીપકભાઈને શું કામ બતાવવા પડે એમ છે, ટીએ માં ગ્રુપ 2 માં દોડવાના છે અને ગ્રુપ 2 માં છે ને પુલઅપ 9 માંગે. બરાબર, દીપકભાઈ આપણા જોડે છેલ્લા મહિના દિવસ ઉપરથી છે. બરાબર, તો જોઈએ દીપકભાઈને પુલઅપ કેટલા થાય એમ છે. ઓકે દીપકભાઈ ચાલશે, ધવલ કાઉન્ટ કરશે તો બોલશે. Down, up, down, up, down, up, down, up, down, up, down, up, up, up. 9 થઈ ગયા ભાઈ, 9 થઈ ગયા. up, up. નવ થઈ ગયા મતલબ થોડું. ચલો ચલો, હજી 12 સુધી જવાનું છે, 12 સુધી જવાનું છે. up, up, up. લાગ ગયા નોર્મલ બોડી મારો. વન મોર દીપકભાઈ, વન મોર up. આવશે. લાસ્ટ આવી જાય. ઓકે, હાફ હાડા કે હે 12 પૂરા થયા છે. બરોબર, કહેવાનો મતલબ એમ છે કે જે ગ્રુપ 2 માં દોડી રહ્યા છે ને, જેને 30 વર્ષથી ઉંમર વધારે છે, એમને મારે એ સંદેશો છે કે તમારે 12, 13, 14, 15 ની આજુબાજુ જવાનું છે. કેમ કે રમેશભાઈ એવું કહેતા હતા કે અહીંયા પુલઅપ જે છે ને એ લોકો હોલ્ડ કરાવીને બ્રેક રાખી મતલબ કે ભૂલી જાય છે, મતલબ કે હમાયથી વ્યવસ્થિત ગણતા નથી. મતલબ તમે કદાચ 1-2 વધારે કરે ને તમે બોલવા પસાવી ને તો તમને પાસે 2-3 વધારે મારવાનું કે, અને જો અગર 2-3 વધારે તમે મારો ને તો જ તમારા 9 કાઉન્ટ કરાય, તો હજી 40 માંથી 40 કાઉન્ટ કરે. એટલે આ વસ્તુ નાની વસ્તુને છે ને બહુ ધ્યાન રાખવી પડે એમ છે. એટલે તમે પણ ધ્યાન જો પુલઅપ તમારા શોલ્ડર ઉપર કામ કરશો. બરોબર, દીપકભાઈ આપણે 12 સુધી પહોંચાડે છે, પણ હજી આનાથી પણ વધારે આપણે વધારીએ. બરોબર, અને જે બી વિદ્યાર્થી મિત્રો ટીએ માટે જોઈન કરવા માંગે છે ને તો તમારે વહેલા કરવું પડશે. દીપકભાઈ મહિના દિવસ પહેલાથી આવી ગયા છે. બરોબર ને દીપકભાઈ, 1 મહિનો ઉપર તૈયારી માટે 1 મહિનો થઈ ગયો. અને તમને કોન્ફિડન્સ છે ને કે ભાઈ મારો ટાઈમિંગ ઓછો થયો? ટાઈમિંગ ઓછું થયું મારું. કોન્ફિડન્સ છે, સર લાવી દે છે, મહેનત બહુ કરાવે છે. ખાસ કરીને જે દરિયાની રનિંગ થાય એમાં બહુ પ્રેક્ટિસ કરાવે છે, એ ફાયદો થાય છે અહીંયા. તો કહેવાનો મતલબ એવો છે ને હવે તો આપણે નવું ગ્રાઉન્ડ મળી ગયું છે. ગ્રાઉન્ડ નવું મળ્યું એટલે ઠીક રહેશે, સારું ફાયદો. હા, એટલે હવે તો રેપ્યુટેશન ને બધી ધ્વસ કરવાનું છે, એટલે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બરાબર, હવે આ બધા બોયઝનું છે. હવે આડી અને પુલઅપ ચેક થઈ ગયા. બરાબર, 1600 નો ટાઈમિંગ જો લીધો છે આપણે દીપકભાઈનો, એટલે તમે જો કદાચ જોયો ન હોય ને વિડીયો, ફૂલ વિડીયો ચેનલ ઉપર છે, જોઈ લેજો. બરાબર, પણ હવે આપણે એનો ચેસ્ટ ચેક કરવાનું છે. બરાબર, અને મેડિકલ પોઈન્ટ ચેક કરવાનું છે. તો બન્યા રહેજો. જય હિન્દ.